ઉધના અને સુરત રેલવે પોલીસના ભ્રષ્ટ વહીવટદારોના આશીર્વાદથી ચાલતા ઉધના રેલવેની હદમાં કાલુના દારૂના અડ્ડા પર આખર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. ત્યાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર કાલુના ભાઈ સહિત 3ને ઝડપી પાડ્યા હતા. જ્યારે કાલુ સહિતના ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરતના દારૂબંધીના બુટલેગરો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી ધજાગરા ઉડાડે છે. તો સુરતના ઉધના રેલવે પોલીસની હદમાં ઉધના રેલવે પોલીસ અને સુરત રેલવે પોલીસ તથા રેલવે એલસીબીના ભ્રષ્ટ વહીવટદારોના આશીર્વાદથી કંટ્રોલ ટાવર પાસે ચાલતા કુખ્યાત માથાભારે બુટલેગર કાલુના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાલુના અડ્ડા પર દરોડા પાડી ત્યારે વિદેશી દારૂના 1,32,000થી વધુના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર કાલુના ભાઈ દિલીપ ઉર્ફે અનિલ લોટન સદાશિવ તથા સત્યેન્દ્ર રામજીત સકીર અને શ્યામ સંતોષ બાવને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ સાથે ઝડપાયેલા આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો સહિત રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને વાહનો મળી 2,37,000થી વધુની મત્તા કબજે કરી હતી. જ્યારે પુણા ગામ ખાતે આવેલા સિટી પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા કુખ્યાત બુટલેગર સુનિલ રૂપે કાલુ સ્ટેશનીયો લોટન સદાશિવ, અમૂલ ઉધનાનો છોટુ, ગોડાદરાનો પિન્ટુ લાંબો, પુણા પાટિયાને પ્રિયાબેન, લિંબાયતનો અશોક, નવગામ ડિંડોલીનો ભૂષણ અને ઉધનાના સોહિલને મોટે જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કુખ્યાત બુટલેગર કાલુના અડ્ડા પર દરોડા પાડતા ઉધના અને સુરત રેલવે પોલીસ સહિત રેલવે એલસીબીની ટીમ પણ દોડતી થઈ જવા પામી છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.